Oh માં એ જલપા ઓ જલપા હો બા ક્યાં ગઈ ઉભા રહો બેઠા કરું મારી દવા તો લઈ આવ અને મને બેઠી કર જરા બા ધીરે ધીરે શું થાય છે બા બહુ ગભરામણ થાય છે મને હમણાં છે ને હું તમારા દીકરાને કહું ને દવા લઈ આવે હો એટલે સારું થઈ જા મારી દવા નથી ઘરમાં દવા બા પૂરી નહોતી થઈ ગઈ આપણે લઈ આવ્યા તા ઈ અરે ઈ દવા લાવશે ત્યાં તો માન ઉપર વહી જઈશ બેટા બા હજી તો તમારે ઘણું જીવવાનું છે આ મરવાની વાતું કરે હે તું ઓલા જીતને કીધું છે હે દવા લાવવાનું હા એને કીધું અરે છે. ભાઈ હું લાવતો તો મારી માટે 4 દિવસ સુધી દવા નથી લાવતો મને એને છે ને હું હમાયનું કહી દે એટલે લઈ આવશે અને બા ઉંમર થઈ ગઈ હોય ને એટલે થોડું ઘણું તો થાય હં? તમારે કઈ ખાવું છે કઈ ઈચ્છા થઈ છે ખાવાની ખાવું નથી તો મને દવા લાવે એટલે મને ગભરામણ બહુ થાય છે. તું જીતને કે દવા લઈ આવે મારી હમણાં કહી દઉં બા ઈ બજારે ગયા છે આવે પછી કહું ને કિશન ક્યાં ગયો કે ગયા હશે કઈ કામ હશે એટલે હા હા પગ દુખે છે ને બહુ બહુ દુખસ બોલા માણા તમારે લીંબુ શરબત પીવું છે હા લીંબુ શરબત પીવું છે ના અરે બાપ હું જલાઈ જાઉં લીંબુ શરબત પીવું તો ભગવાન કઈ આવશે નહીં તો દવાનું કહું તું છે ને દવા લઈ આવજો હા હા બા હમણાં તમારા દીકરા આવે ને બજારેથી એટલે હમણાં દવા મગવી દો હવે તમે આરામ કરો કે આવું છે ઘરમાં ના મારે આવું નથી જો. મારાથી હલાય છે ક્યાંથી હું આવું આ પણ હમાય હુઈ જાવ જો આમ હા હે રામ હે ભગવાન શું થાય મારું કઈ આવશે હા 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 કિશન હા હક તો નહીં જ પડે તમને કાં કેમ બંધ ક્યાં કરશો મારે જવું ગલ્લે હાલો ઘરમાં હુઈ જાવ ઘડીક અરે હું હુઈ જાઉં પણ ખરો તડકો છે અત્યારે ક્યાં અહીંયા પાનના ગલે કોઈ આવશે ભાઈ 2 માવા ને 2 બીડી વેચાય તોય ઘણું કિશન 2 માવાને 2 બીડી વેસવા હાથ થઈને આખો ખરો તડકો તમે અહીંયા ખમશો અને હું વળવાનું છે એટલામાં કયો જી હું વળવાનું એટલે હા કમાવું જ જો હે ને આમનામ થોડી હાલ છે કાંઈ વાત કરશો તે કમાવાની ના નથી કહેતી હું તમને પણ જરાક તમારા શરીરનું હોત જોવો એક તો તમને આવી તકલીફ છે અને માથે જતા તમે દોડ કરતા હોય પછી રાતે એવા ટાંટિયા દુખતા હોય ને કે મારી સામે ઉકળાટ કાઢતા હોય છો હવે આ દગ તો આવવાનું તો આવી ગયું છે હવે શું કરવાનું એની હારે જીવવું તો પડશે ને કાંઈ હિંમત હારે થોડું હાલ છે હિંમત હારવાની વાત નથી પણ જરાક આપણને આવી તકલીફ થઈ હોય ને તો આપણે પોતાનું જોવું જ હોય નહીં કે દોડ કરી કાંક તો ઓલી ગાયો પાસે દોડશે ને કાંક તો વાડીઓમાં જઈને દોડશે ને પણ ઘરે હા ખવાય એમ કહું છું તમને જો હું તને કહી દઉં કે કમાવું પડશે એમાં નહીં હાલે અને ઘર હકારવું પડશે એમાંય નહીં હાલે હા લગ્ન થયા ત્યારે અંધુય બરાબર હતું અને મને એમ હતું કે બાને મારી ભેળા રાખી મારું સપનું તો સપનું જ રહી ગયું કિશન એવામાં તમે જેટલું સમજો છો એટલું જો તમારા ભાઈ સમજતા હોય ને અરે એટલું નહીં તો કાંઈ નહીં એનું અડધું હોત સમજતા હોત ને તો આપણા ઘરમાં ઉદક ન હોત ન તો તમારે ધોડવું પડતું હોત પણ તમે નો એમને 2 શબ્દ કહી શકો કે નો એ કીધા વગર સમજે અને તમે તો મારું કોઈ દી માનો નહીં હું એમ કહું છું કે આ 2 ઘડી તમે આરામ કરી લો તો કાંઈ તમારા પૈસા અહીંયા લૂંટાઈ નહીં જાય લૂંટાઈ તો ગયા છે હા ઓપરેશન કરાવવામાં હા મારી હારે તે અકસ્માત થાવો તો હા નો થયો હોત તો હું ધોવાઈ ન જાત હા એ હાટું જ પૈસા બસાવીને રાખ્યા હતા લગ્નમાં એટલા નહોતા વાપર્યા પણ હા કરમની ઘટનાએ માંડી હતી ને તે ટાંટિયો ભાંગ્યો અને આ પ્લેટું નાખવી પડી પણ હવે એક ને એક વાત રોજ વાગોડે મટી તો જવાનું નથી કે રોજ વિષય રે કઈ સારું તો નથી થઈ જવાનું તો એ હંધી વાતું મેલો અને હાલો ઘડીક હાલો કહું છું હુઈ જાઉં ને ત્યાં નથી કોઈ પાનના ગલે તમારે ધોયડા આવતા આ તડકામાં કોણ આવવાનું છે કોજી કોઈ આવતું નથી પણ આ ઘેરે મને ઊંઘ નથી આવતી વિચારો આવ્યા કરે એના કરતાં સારું છે કે ગલ્લે બેઠો રહું ને તો દિવસ કપાઈ જાય સમજુ છું કિશન હું હોત એવું જ વિચારું છું કે હજી 2 ઘરના કામ બીજા મળી જાય ને તો ઘરમાં થોડીક આવક થઈ જાય
પણ આપણા હાથમાં તો કાંઈ છે નહીં ને. આપણા ઘરમાં સેજ મોટા ખોબડા કેટલા, ગણીને 5 ઘર. પાસેના ઘરના કામ તો બાંધી લીધા. હજી એ નથી સમજાતું કે એવું તો શું કરવી કે ઘરમાં પૈસાની તાણ પૂરી થઈ જાય. મોટા ભાઈ આખો દાડો રિક્ષા હલાવે છે ને કેટલું કમાય છે, તેમ છતાંય ઘરમાં એક કાવડિયો નથી દેતા. ઉલટાના એમના ખર્ચા આપણા માથે નાખી દેશે. મોટા ભાઈ હવે સમજે ને તો સારી વાત છે. હા, એક તો બાની ઉંમર થઈ ગઈ છે હવે, અને એનાથી આ દવા વગર હાલતું નથી. વિચાર કર કે દવાનો ખર્ચો એવડો છે. શ્વાસ કેટલો ચડે છે બાને આજ ખબર છે તમને? એવું લાગે છે આટલો શ્વાસ ચડશે ને કંઈ રોકાઈ જાય. બોલશો તું તો હું કહું કિશન, જુઓ જ ખરી બાની હાલત કેવી છે. મેલો હાલો હવે, એ જે થયું તમે પેલા ઘરમાં ઘરો તો, અને આસપાસ છે ને 1000 વાર કીધું, હજી 1 વાર કહી દઉં, બપોરના તાણે નથી જવાનું, હુઈ જતા જાઓ દાડે. સારું. સીતાફળ બહુ નાના નાના રહેશે, કંઈક દવા લાવી જોઈએ એની. દવા ન સટાય, આપણે ખાવા હોય એ દવાવાળું ખાવાનું. પણ આનાથી મોટા થતા જ નથી. કંઈક મોટા થાય તો ખાય ને તું. એ ધીરે ધીરે પાકે, ઉતાવળે આંબા ન પાકે, કહેવત નથી? તો હું આવ્યા હું તમે ઈ કયો ને. એ બાની દવા લેવાની છે તો લેતા આવો ને. પૂરી થઈ ગઈ છે, આજ 4 દી થયા. ના ના, આ આખા ઘરમાં તમને હું એક જ દેખાઉં છું. કા આ બાની દવા લાવી હોય તો હું દવાખાને લઈ જાવ હોય તો મારે લઈ જવાનું, બધું મારે જ કરવાનું છે. તો પણ એ માં છે એટલે આપણી. કિશનિયાને કે ને આ એનો પાનનો ગલ્લો કેવો હારો હાલે છે. એને કોઈ દી કીધું તમે દવા લાવવાનું? જ્યારે હોય ત્યારે બધું મારે જ લાવવાનું. તો તમે કમાવશો હો ને, નથી કમાતા? તો હું કમાવું છું, મારા છોકરા વાટું કમાવું છું. આ ડોહલા વાટું નથી કમાતો. ઈ તમારી છે ને માં, જેણી માં છે. આ તમને જન્મ દીધો છે, હા, માને હાસવાની હોય. એક તમને દવા લેવામાં બર પડે છે. પણ બધું મારે કરવાનું? ઓલો નાનકાનું કઈ ફરજ જ નથી બનતી? કરે જ છે, નનકો કરે જ છે, અને ઘરમાં દેય છે. સમજાણું? શું દે છે ઈ? કેદી બાની દવા લેવો, એક પડી કોઈ દી નથી લેવો. આ જ્યારે હોય ત્યારે ડોહલી મને જ કહેતી હોય, બેટા એ ગામમાં જાતો હોય તો મારે હાટું દવા લે. આ બધું એની હાટું આ બધું કરું. એ પણ તમે છે ને કમાવશો વધારે ને, નનકાને આવક ઓછી છે થોડી, ના ઘરના વ્યવહાર હોય, વાર પ્રસંગે હગાવાલામાં જાવું તો આપે જ છે ને કિશનભાઈ, નથી આપતા? આવક કાંઈ ઓછી નહીં. આ ખાલી બતાવે છે મારે આવક નથી ને આમ નથી ને તેમ નથી, બધું હંઘરો કરે. આ તમારે રૂપિયા ભેગા કરીને ક્યાં માથે બાંધી જવાશે? અરે આ તારું ડોહું કાલ હવારે છોકરા મોટા થાય, એને વરાવવા પવણાવવા, એના ખર્ચા એના થોડીક બચત કરવી પડશે કે નહીં? એ એના નસીબનું લઈને છે ને ઈ આવે ને, અત્યારે આપણે કોના નસીબનું ખાતા હોય શું ખબર? એટલે તું શું કે છે આપણે આ ડોહીન નસીબનું ખાઈશ? કદાચ ખાતા હોય. ભાઈ જાને ભાઈ તું જાને ઘરમાં, અને મને ન કહેતી તું બીજી વાર દવા બવા લાવવાનું. જ્યારે હોય બીજી વાર ત્યારે નહીં કો, પણ તમારે લેવાનું જ આવે ને તો મને પૈસા આપો, હું લઈ આવું. મારી પાસે નથી પૈસા, એવા ફાલતુ વાત કરે. ક્યાં ડોહલી છે ક્યાં ઉભો રહે? કોઈ માણસ છે ત્યાં જાય છે. અરે ભગવાન, આ ક્યાં ગયું હજી? થાંભલા જેવા થઈ ગયા છે. આ ક્યાં મયું વાલા મયું કે દેખાતું નથી. કિસલોય નથી, જીત્યો તો કોઈ આવતું નથી. એ ડોહલી, આ બધા નાટક કરો ને બંધ કરો. એ કરતા હાલો. આ હાજા પગ છે. તને મારા પગ હાજા હાજા લાગે છે? ખાલી નખરા કરો છો તમે, કાંઈ છે નહીં, તમને કાંઈ મોત નથી. હે મારા રોયા, તું મારો જેવડો થાય ને કઈ ખબર પડશે કે કેમ હલાય છે. હું તમારા જેવડો થાય ને તોય તમારી જેવી હાલત હું નહીં કરું. કારણ કે હાવ ખોટા છોકરાઓને હેરાન નહીં કરું કે મને બચાવો, મારી દવા લાવો, મારે આમ કરો, કાંઈ નહીં કરું. એ ધીરી ખમ બાપુડિયા, ધીરી ખમ. તારો વારો આવવાનો છે, તું મને શું કહેશ? હે ડોશી, આ નખરા બધા બંધ કરો ને તો સારી વાત છે હો. હવે આ જ્યારે જોવો ત્યારે તમે નકરી દવાઓ મગાવ્યા કરો. આ તમારી દવાઓ લેવા હાટું હું કમાવા જાઉં છું. મોટા ભાઈ, આ કેવી રીતે વાત કરો છો તમે બારે? તમારી માં છે એ ભૂલી તો નથી ક્યાં ને? હા તો માં હોય તો હું કરું?
અરે જ્યારે તમને કંઈક લાવવાનું કેવી એટલે તમને બહુ મરચા લાગે છે. તમારી માએ તમને આવડા મોટા કર્યા અને તમને હવે એક નાનું અમથું કામ કરવામાં જોર આવે છે. એટલે એમને આ બધી ફરજ મારી એકલાની છે? આ નાનકાની કાંઈ ફરજ જ નથી? મોટા ભાઈ, તમને ખબર જ છે કે એમના પગની હાલત શું છે. તેમ છતાંય આખો દી પાનના ગલે બેઠા રહેશે. તમને ખબર છે કે હૈખે પલોઠી નથી વારી હકતા, તેમ છતાંય દુકાનમાં કામ કરે છે. અને તમારે શું વાંધો છે? આખા વ્યવસ્થિત છો તો તમને શું જોર આવે છે રિક્ષા હાંકતા? અરે પણ દુકાનમાં કામ કરે છે, દુકાનમાં બેઠો બેઠો એને તો મૂળ બધું દેવાનું છે ને. આ બધું મારી કરતા તો વધારે રૂપિયા ઈ કમાય છે, પણ દેખાવા નથી દેતો ઘરમાં. તમને એવું લાગે છે કે અમારે પૈસા હોવા છતાં એમ નથી દેવા માંગતા? હા, અરે આ ઘરનું હંધુય કરિયાણું અમે લાવીશી. નથી પૂરું થાતું તો હું પારકા કામ કરવા જાઉં છું, તેમ છતાંય તમને ઈ હંધુય નથી દેખાતું? હા, તમને દાતું હોય ને બાનું તો તમે આજે પારકા કામ કરવા જાવ છો ને ત્યાંથી ઉપાડ લેતા આવજો, એની હું દવા લઈ આવી દઈ. આજ સુધી નીચ તો કર્યું છે તમે, અને જાણવું હોય ત્યારે સંભળાવો છો કે હંધુય મારે જ કરવાનું. પૈસા અમે આપવી ત્યારે તો તમે દવા લેવા જાવ છો. અત્યાર સુધી તમે કોઈ દી રૂપિયા આપ્યા? એક વાર આપ્યા હતા, હાલો ઈ હું તમને ઈ બા તમે તે દિવસે ઓલા જો ને પડી જતા ને તે દી પૈસા એને આપ્યા હતા. બાકી તો બધી દવા મારે જ કરવાની. અત્યાર લગીનો મોટો ખર્ચો કયો આવ્યો છે મોટા ભાઈ? ઈ જ તો આવ્યો છે કે બા પડી ગયા હતા, ચશ્મા લાવવાના હતા તો એ અમે લાવીને દીધા, ઘરનું કરિયાણું તો કે અમે લાવી, ઘરમાં ગમે એ વસ્તુ ઘટે તો અમારે લાવવાની. અને તેમ છતાંય તમે પૈસાનું શું કરો છો? કેમ એમ નથી કહેતા કે જુગારમાં દારૂમાં જાય છે? અરે આ બધું તમે જે લાવો છો એટલે એ બધું તમે સંભળાવી તો જો છો તરત. અને મેં કીધી તમને સંભળાવી દીધું? આતાર તો બોલો છો. એ તમને નથી કહેતો, બાને કહું છું. આ જ્યારે હોય ત્યારે બાની દવા તો મારે જ લાવવાની હોય, અને બાને હું એમ કહું છું કે નાનકાની કઈ ફરજ નથી. મોટા ભાઈ રેવા દો ને, જાણા હોય ત્યારે બાની માથે ઊભા તાંડવ જ કરતા હોય છો. જરીક કંઈક મંગાવી એટલે સીધા જ બોલવાનું ચાલુ કરી દો. કોઈ દી બરકા વગર રહ્યા તમે? ગોપી રવા દે. અને ડોશીમાં તમે છે ને એક કાન ખોલીને સાંભળી લેજો. આ મને છે ને તમારે કોઈ દી દવા લાવવા નહીં કહેવાનું. આ દવા લેવી હોય ને તો કેવું નાનકાને એ લેતો આવશે. આ હું કઈ તમારી હાટું કમાવું છું? આ કાલ સવારે મારે છોકરા મોટા થાય એને વરાવવાના પૌણાવવાના, આ બધું મારે નહીં કરવાનું. એને હાટું 5 પૈસા બસાવવા પડશે મારે. આ તમારી વાહે બધું ખર્ચી નાખશું ને તો ફનાન ફાત્યા થઈ જાવ. મોટા ભાઈ બસાવો જ છો, કેવું બસાવો છો એમ નથી ભારતા. આમાં જાય છે તો એ વાંધો નથી. બસ લ્યો હવે બંધ કરો તો વધારે સારું છે. જેઠસો તેમાં જ બંધ કરી દઉં છું, જાણે કો તાણે. પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે એમ બોલે રાખો ને અમે હાંભળા કરવી. રેવા દો બા, હમણાં મારા શેઠને કહીશ કે ઉપાડ આપે અને લઈ આવીશ દવા. લઈ આવજો. જાવા દે. એને તો સટકવું જોઈએ, એટલે જાણે હોય તાણ. રવા દે ને બાઈ. એને કેદી એને લાગ્યું છે કે આ મારી માં છે. પણ બા તમે જો તો ખરા, નકરું જ ખોટું બોલ કરે છે. કઈ દાડે એ પૈસા લાવીને મૂક્યા તમારા સામે, કઈ દાડે દવા લાવીને દીધી? જાણે હોય તો ખોટું લે કહેશે કે હું દવા લાવીને દઉં છું. જોતા નહીં હોય કે હું અહીંયા પારકા કામ કરવા હચોડી જવા માંડી છું. મને નથી કહેતો, તમે તો આ ઢોંગ કરો છો, હાલી હકો છો તો નથી હલાતું ગોપી, મારાથી નથી હલાતું. ખબર છે મને. હું લેવાનું ઊભા થયા તમે? હાલો ખાટલે મૂકી જાઓ. બાથરૂમ કરવા જતી હતી. હા તો હાલો બાથરૂમે લઈ જાઓ. અવાજ દેતા હોય તો આના કરતા ભાભી હારા. કિશન ઉઠો તો જરાક, ઉઠો કહું છું, કામ છે. મોટ ભાઈ તો જો મદદ કરું કઈ? તમારા ભાઈ કહું છું કેવી રાડ થઈ ગયા બોલો, ખાલી બાને એક દવા લાવવાની વાત ઉપર તો તમે તોય હુતાર્યા. તમારે ઊંઘ ન ઉડી? તે જ તો કીધું તું કે બહારથી છે ને ગમે એ થઈ જાય, બહાર ન નીકળતા ને અવાજ સાંભળીને જાગતા નહીં. પણ હમણાં છોડી દે એકાદી બાને, ખબર છે તમને? આમ ઘોકા મારીને વાત કરતા હતા. અને રોગું તો જો કેટલું બોલે છે તમને કહું. હું કે ખબર છે કે અત્યાર લગીનમાં હું જ દવા લાવ્યો છું. તમે કેદી દવા લાવ્યા? મન તો યાદ નથી કે કોઈ દી એને ખિસ્સામાં પૈસા કાઢ્યા હોય દવા હાટ થઈને. હવે એ હું લાંબુ કાંઈ કરતો, જ્યારે હોય ત્યારે એમ જ ગણાવે છે હું કરું. એમની બાને તો એમ થાય ને કે આપણે બી માણા ખોટા બોલતા હઈશું એમ કહું. બહાને તો બચારાને હું બધી ખબર છે, પણ આ કેવી રીતના રહી છે ને જરાય ભાન નથી. મોટો દીકરો છે તો બાનું ધ્યાન રાખવું જોઈએ, એની બદલે હેરાન કરે છે. આ કોને કહેવા જવું? કાંઈ કોઈને કહેવા નથી જાવ આપણે હું જગતમાં ફજેતા કરીને કામ છે, હંધાઈ નથી જાણતા. આડોશી પાડોશી હવને ખબર છે, નથી ખબર? બધાને ખબર છે તારે. પણ આ કરતા હું કામ આવું છે મને એ નથી સમજાતું. એમ નહીં, પણ હું એમ કહું છું બા સામે આમાં ઘોકા મારીને વાત કરે છે. એને એ ભાન નથી કે આ મારી માં હશે. આવી રીતે કઈ વાત કરાતી હોય એના કરતાં તો ભાભી એને જઈણી નથી ને તોય ભાભી એનું જાજુ ધ્યાન રાખે. કહું
બા હામું મારી શકે એમ નથી ને એટલે. બાકી આગળ હામું કોઈક જોર કરી શકે એમ હોય ને તરત પાછું લઈ લે બધું. હું બિચારા જોર કરે એ એમના પગે હરખા ઊભાય નથી રહી શકતા કિશન. મને એમ થાય છે આટલો શ્વાસ ચડે, ટાંટિયા નથી હરખા હાલતા તો એને દયા નથી આવતી એમના ઉપર. આ બધું થયું હેમાંથી દવા હાટું થઈ. તારે કે બા કે દવા લઈ આવી દે બસ એમાં તો કે તારે નાટક નહીં કરવાના ને તું ઢોંગી લીશો ને તું અસલ હાલી હકશ તોય તમારી સામું કે ઢોંગ કરવા માંડશો. કોઈ આવો ઢોંગ કરે ન હાલી શકવાનું અને કે તમે પૈસા હંગરો છો કે તમે ઓહોના કમાવશો. વાહ આપણે હંગરી છે જાણ કેમ એમ એને નથી થતું કે મારે આ બંધ કરી દેવાય ને આ બંધ કરી દેવાય બધાય પૈસા હંગરી હકી. એની હાટું રૂપિયા છે તેની પાસે. બાની વાહે વાપરવા હાટું નથી. આ તો સારું છે મને કહે એમ છે કે તારું રીતે આ કાંઈ થયું નથી, ટાંટીઓ હાજો જ છે, હરખું હાલવા મે. હું કહું છું અમારા સેટ પાસે જાઉં છું ઉપાડ લેવા. હું કામ? પણ દવા નથી, ઘરમાં કઈ રાશન નથી, કરિયાણું કેટલું ભરવું પડે એમ છે. કેટલાક દી પછી હાલે કો ચોખા નથી કે દુના ઉપાધિ ઘરમાં આ દવાના પૈસા છે અમારી પાસે. છે? હા. કેટલાક પડ્યા છે? 1500 રૂપિયા. એટલામાં આવશે દવા? 2-2,500 રૂપિયા થાય છે બાને દર વખત. અડધી લાવજે ને. સારું. ક્યાં છે? આ પેલી પેટડીમાં મૂક્યા તો લેતી આવું. અને કરિયાણું આપણે એનું લાવવાનું. તે કોણ લાવશે? લાવે છે તમારો મોટો ભાઈ કાંઈ કોઈ દી નથી લાવતો. આપણે જ લાવવાનું દર વખતે. પણ તો હું કરું કિશન? ના પાડું એને? ઘરમાં કજિયા ઘાલવા કહો મને. એ તો ચોખ્ખું જ કહેશે તો હાલતી ના થઈ જાવ, નોખા થઈ જાવ. ક્યાં જાશું આપણે બે? એટલે જ હું કહેતો હતો હું કે આ મને છે ને ઘરે નહીં રહેવા દેવાનું. આ ગલ્લે પડ્યો રહો ને એ સારું છે. પણ એમ કહું છું ગલે જાવ એનો કોઈ ના નથી કહેતું. આ ખરા તડકાનું કોઈ આવે છે? ખાલી અહીંયા બેઠું રહેવાનું એમ કરતા અત્યારે હોઈ જાઉં તો રાત ખેંચી શકો, બારેક વગાડી શકો એમ. મેં વિચાર લીધું છે. હું આ પૈસા કાકા કહેતા હતા કે આ ગામમાં ગલ્લો આંકે કાંઈ નહીં થાય. હા સોકડીએ વયો જાય આવે નહીં. એ હો વાર ના પાડી ભાઈ નથી જાવ સોકડી અહીંયા સે હા કોને. પણ હવે કાંઈ નહીં થાય. એક ટાંટીઓ ભાંગ્યો છે, બીજો નહીં ભાંગવા દો. અને ભાંગી ગયો તો એ તો ભગવાનના હાથમાં તો છે. તું કરજે પછી આખી જિંદગી પારકા કામ. અહીંયાથી 2 ડગ હાલી એટલે આપણો પાનનો ગલો આવી જાય. એમાં કઈ નડે છે તમને? હાલેસ ને? હાલે છે તો હાલવા દો ને બાપા. અહીંયા સોકડીએ જાહો ને નવો કરશો ને નહીં હાલે રોકાણી માથે. અને આ બંધ કરશું એનું નુકસાન અલગ. પસા કાકાએ કીધું એટલે લો આપણે કરવા માંડવાનું. મૂકો ને ભાઈ અહીંયા જાતા હોય જાજો ને. આ બધું પૂરું આમનેમ થાય. તું જ વિચાર કરીને કરિયાણું ભરવાનું, આ લેવાનું, દવા લાવવાની, તે કરવાનું થાહે કંઈક. અને આ નથી કરતા અત્યારે પૂરું પાડીએ જ છીએ ને. આ થોડાક તમારા ભાઈ સમજી જાય થારું. મારા માતાજીને બાધા લેવી પડશે. ત્રાસ એમનો. દવા લેવા જાઉં છું. એ હા. ભાભી હા ગોપી હું દવા લેવા જાઉં છું. હા અત્યારે શેઠને કીધું છે મેં દવા લેતા આવશે. ભૂખ લાવશે એ હું લાવતા હતા. કેટલું બોલવા માંડ્યા ડોહીમાં ને જેમ ફાવે એમ ઘોકા મારી મારી નામ એમ કરીને વાતું કરતા હતા. ભાભી કંઈક કહેતા હોય તો એ તો હું સાંભળતી હતી. હા કેટલું કેવું કાંઈ સમજાતું નથી. એનો કુંજાણે કેવો મગજ છે હાવ. એમ નહીં પણ પાછું ખોટું કેટલું બોલે છે. સાચું કહેજો તમારા ભગવાનના હમ ખાઈને કે કોઈ દી લાવ્યા છે દવા કે કોઈ દી આ ડોહીમાં હાટું એક વસ્તુ લાવ્યા છે. આ માંદા પડ્યા તે દુનામાં હાચવી છે કે નથી હાચવું? એ તો મને ખબર છે. આ કોઈ દી દવા નથી લઈ તો આવી. કેટલું રોગું બોલે છે કે અત્યારે લગન હું જ દવા લાવ્યો છું. કોઈ દી નથી લાવ્યા તોય. હાય હાય એમ કહેતા હતા ઈ. તારે ઓલા ડોહીમાં શું થાય કે અમારા નનકો વહુ ને અમારા નનકો દીકરો નહીં હાસવતા હોય? હા સિવાય મેં દવાનું કીધું ને તો હું કહેતા છે ખબર છે એ કે આપણા છોકરા હાટું કે ભેરું નહીં કરવું પડે. એ કે આ બસાવશો તો એ કે કામ લાગશે. કોના નસીબનું કોણ ખાતું એ કેને ખબર. પણ સમજે કોણ? હું સમજું તો થાય હવે એક. મને તો એમ થાય છે ભાભી કે આ ભૂંડાઈ નહીં લાગતા હોય ખોટું બોલતા. રોજ રાતે ઢીસીને આવે છે, રોજ ગામમાં સાંભળવી છે ક્યાં જુગારમાં બેઠા છે ને કેટલું હેરાન કેટલું જીતા. આખું ગામ આપણને સમાચાર ન થાપતું. સે માણાને ખોટું બોલવું હોય એને શું એને કાંઈ ઇજ્જત આબરૂની પડી હોય? આ પીવામાં ઓછું એ ઢીસતા હોય ને દવા લઈ આવતા હોય તો. આ તો તમારા દિયરને આવો લંગડા થયા છે ને તેમાં. બાકી જો એમના પગમાં કાંઈ તકલીફ ન થઈ હોત ને તો અમે 2 માણા લઈને એમને નોખા વેચાન. એને ઘણું સમજાવું છું ભાઈ કે આ રૂપિયો ક્યાં નાખશો તમે, પણ સમજતા જ નથી. આ બાને જોઉં છું ને તો મારોય જીવ બળે છે. બિસાડા મને કીધા રાખે છે હે મારા દીકરાને કે દવા લઈ આવે, મારા દીકરાને કે દવા લઈ આવે. તમે વહુ શું તો એને જીવ બળસ. વિચાર તો કરો કે પોતે દીકરો હોવા છતાં એને કાંઈ પેટમાં પાણી નથી હલતું એમ કહું છું. પણ એમ નહીં. આ તું દવાનું કહેશો કે હું દવા લેવા જાઉં છું તે તાર પાસે પૈસા છે કે નથી? મારા પાસે ભૂખાઈ નહોતા. નકર એમ કર જો ઘટે ને તો મને કહેજે આ શાકભાજી લઉં ને તેમાંથી મેં થોડાક બસાવીને રાખ્યા છે ને તાર જેઠ ઉતા હોય ને તે ખિસ્સામાં હોય ને તો થોડા થોડા કાઢી લઉં છું. તો ભાભી એક કામ કરો ને
હું 15 દાડાની જ દવા લાવવાની હતી. મહિનાની દવા લાવવાના તો 3000 થાય છે. એમને મને 1500 આપ્યા. તમારા પાસે 1500 જેટલા હોય તો હાલો. મારા પાસે 1200 રૂપિયા પડ્યા તો કંઈ નહીં, 300નું તો કંઈક આગું પાછું હું કરી લઈ. તો એમ કરીને દવા લઈ આવું. હા કાંઈ વાંધો નહીં, તું તારે પણ ખબર ન પડવા દેતી હો કોઈને કે મારા પાસે છે એનું કરા. તારે જેઠ છે ને પાછું ટીચવા લઈ જાય મારા પાસેથી. ત્રાસ છે હો. એક ઘરનો દીકરો આવો હોય ને એટલે આખા ઘરને ઉથલ પાથલ કરી નાખે. પણ એમને એમય નથી થતું કે આ મારી માં હશે, જો મારી માનું ધ્યાન મારી બાયડી રાખે તો મારે તો એનાથી વધારે રાખવાનું હોય. આમાં દેર ક્યાં ગયા? વિશાળાને એમને જ મેં હુવડાવ્યા હતા. કીધું આવા તડકાને તમારે નથી જાઉં ત્યાં દુકાને. તે વળી ઘડી કંઈ હેખે હુવા ન દીધા ને મારા જેઠ મીંડા લો રાડા રાડ કરવા. એને છે ને તડકામાં ઓછું નહીં કરવા દેજો એટલે જલ્દી હાજા થઈ જાય. હવે જો થાય એ પગ હવે આખી જીવન આમ નામ રહેવાનો છે બેન. હારું હાલો તમે લાવો ને પૈસા એટલે હું નીકળું. હાલ હાલ હું કબટમાં કાઢી દઉં. કિશન થાકી ગઈ બેટા? આમ જુઓ તો થાકી ગયો ને આમ નહીં. કેમ બેટા આવું બોલેસ? તારી તબિયત તો સારી છે ને? મારી તો હારી છે, તમારી કેમ છે? હવે તો મને ભગવાન ઉપર બોલાવી લે ને તો સારું છે બેટા. હજી તો તમારે અમારી હારે રહેવાનું છે. હા, અમારા બાળકોને રમાડવાના છે. મારા લાલ, મેં તમને રમાડી લીધા એટલું ઓછું છે તે તારા છોકરાઓને હું રમાડું? તું મારી હાલત તો જુઓ છે ને, આટલેથી આટલે હાલી નથી આપતી અને એમાં તારા છોકરાનું કેમ રમાડવું બેટા? અંધુય જાણું છું. તમને ખબર છે ક્યારે આવું નહોતું વિચાર્યું કે આવા દિવસો આવશે કે એક મોટો ભાઈ નાના ભાઈને આવી હાલતમાં ખીજાય અને હું એને કાંઈ કહી પણ ન થકતો. હું હંધું જાણું છું. મારી તો હવે ઉંમર થઈ ગઈ. હું નથી એને કહી શકતી કે બેટા નથી તને કહી શકતી, પણ હું જાણું છું તું મારું બહુ જ ધ્યાન રાખેશ. તારો પગ નથી હાલતો તોય તું દુકાને જાઈશ, તારી વહુ એ બસારી કામે જાઈશ, મારી દવાનું કેટલું તું ધ્યાન રાખેશ. ને કોલો જીત સૌથી વાલ તો મેં એને કર્યો તો બટા. પેલે ખોળે ભગવાને મને દીકરો દીધો, મારે અહીં હરખ નહોતો માતો. કેટલી માનતાઓ પછી ભગવાને મને દીકરો દીધો. તને ખબર છે એક દી હાલતા હાલતા પડી ગયો અને આમ સકર જેવું એને આવી ગયું. હું તો ગભરાઈ ગઈ, તારા બાપાએ ગભરાઈ ગયા. અમે તો તેડી એને હુવડાયો, ડૉક્ટરને બોલાવી અને એની દવા કરી. એક દી તો એને આમ આંસકીને તાણું પડી આવ્યા હતા. તઈ તો હું એટલી રોજ મેં કેવી કેવી માનતાઓ કરી. હાવ નૈણા કોઠે મેં દી કાઢ્યો તો અને માતાજીને આરધા કરી હતી કે મારા છોકરાને હાવ હાજો કરી દો. માતાજી સાંભળ્યું ખરું, એ હાજો નરવો થઈ ગયો. પણ આજે એ માની કિંમતીની નજરમાં કાંઈ નથી બેટા. હા, હું તમને દકી કરવા નહોતો આવ્યો, તમારી હારે થોડી વાતો કરવા આવ્યો હતો. તમારી પાસે થોડો વખત વિતાવવા આવ્યો હતો. મને સારું લાગે છે બેટા. તું અને તારી ઘરવાળી અને જલપા મારું ઘણું ધ્યાન રાખો છો, પણ જ્યારે જીત આવે છે ને મારી પાસે મને અડધું જ કરી નાખે છે. મને ન બોલવાના વેણ બોલે છે ભાઈ. મને કે તું મરી જા ને તું જાયાથી ને હું ક્યાં જાઉં બેટા? જાણું છું બા, આ જિંદગી ભગવાને પૂરી નથી કરી ને કે તું ઉપર વહી જાઓ ભગવાન. ના બા,
હું છું ને હજી, હું જીવું છું. તમને ખબર છે મોટા ભાઈ અરે હું હંમેશા પહેલેથી એની હારવાર જ રહ્યો છું, એનો પડછાયો બનીને. પણ ખબર એ ન પડી કે આ પડછાયાને મેલીને મોટા ભાઈ ક્યારે આગળ નીકળી ગયા, જેને ખબર નહીં હું દેખાઈશ. પોતાની માં જણીને ગમે એવું કેવું, મારો પગ ભાંગલો છે તો મને ગમે એમ બોલાવો અને પોતાના મનનું ધાર્યું જ કરવું. રૂપિયા હોવા છતાંય તમારી કે મારી વાહે કે આ ઘર વાહે નથી વાપરતા. દગ તો એ વાતનું છે કે હું વધારે કંઈ કમાવા જઈ શકું એમ નથી. અને મોટા ભાઈ મને કહે છે કે મને શીખવાડતો નહીં તો મારો હાથ તારા ઉપર ઉપડી જાય. વિચાર કરો કે આવું તો કયો ભાઈ બોલી શકે. તું તો ભાઈ છો, પણ હું તો એની જનેતા છું. મારી પર એ હાથ ઉપાડી લેસ બેટા. એને કાંઈ વિચાર નથી આવતો. બા, અમે બંને ભાઈઓ તમને યાદ છે, હું આ પગે ને મોટા ભાઈ પહેલા પગે બેહતા અને તમે નિરાતે હાલરડું સંભળાવતા. હા, એક લીટી સંભળાવું? હે હે સંભળાવો ને. મારા કિશન, હા, તમારું હાલરડું સાંભળવા માટે તો આવ્યો છે. સંભળાવો બા. કાનજી તારી માં કેસે ને અમે કાનુડો કેશું રે, આટલું કેતા નહીં માનો તો ભાભી ક્યાં મૂકતા હશે નીણીને? હું ગોતસ ભાભી, આ ગાડી જોઉં ને ત્યાં મારો જીવ બૈડા કરે છે. આ વેસી નાખતા હોય ને આન કરતાં ભંગારમાં તોય સારું. કામે તારા જીવ બાળે છે ખોટે ખોટા. હે નાઈ હું કરવા આવી તું? હું આખો દી ઘરે હોઉં અને તું આ પારકા કામ કરવા જાસ. તે હું કરી કહું, આપણી માથે વીતે છે જેવી અતાણે, અને આ ઘરના જણ સમજે નહીં એટલે બાયુને બહાર કામ ગોતવા જવું પડે. અને આ મોટા ભાઈ એ તો હાવ સમજ એવા નથી. આ તમારા નનકા દેર તો બિચારા આખો દી ઢેડા કરવા મથે છે. હવે તો એમાંય કહેશે કે હું છેક ગામની બહાર જઈને ગલ્લો કરું ને તો પાનનો ગલ્લો વધારે હાલે કે, પણ હું ના પાડું છું. હું કહું ખાલી ખોટા અહીંયા છે કે નથી જાઉં, એક તો પગ હરખા હાલતા ન હોય ને હું અહીંયા જવું હોય. ના ભાઈ હો, મારા દેરને ક્યાંય જવા ન દેતી. આખા નહીં કાંઈ થયું તો આપણે ઓસિંતાને આ બધું થાય ને તો ભેરાઈ જાય હંતોય. નામે છે ને ગામડામાં બેન ધંધો ક્યાં હાલે? હવે ગામડામાં વસ્તી કેટલી છે આપણે? તાઈ હું શું કહું છું, આ ગાયને આજ હું દોઈ લઉં છું, તમે તાર જાઉં ને બેહો. પાટું મારશે. લે મન હું નથી ઓળખતી જ પાટા મારે? તમે સોન પચ્ચું પાટા મારે, તમે માથે ઉભા રહો. હું આજ પહેલી વાર દોઉં તો ખરા, બાકી તમે જ દોવો છો. સારું હાલ. હાલો હાલો. એમને હાલો હાલો ન હોય, આ પાણીની ડોલ ભરવી જોઈએ, બોકડું લેવા જવું જોઈએ. લે હા તે લઈ આવો હાલો. ત્યાં લગી હું ગૌરી હારે જો વાતો સેટી કરું. ઊભી રહેશે. એમ કાંઈ મારતી હશે ગૌરી? આજ હું તને દોવાની સૌ. જો મને લાત બાત મારતી નહીં બાપા, મારા ઘરવાળાને છે પગ વિનાના. પછી મને કાંઈક એવું કરી બેહી તો આ ઘરના કામ કોણ કરશે? ખાવાનું મળે છે તો કેવી આવું આવું કરતી ખાઈશ, હામુય નથી જોતી મારા. બોલો. શરમ નથી આવતી મોટા ભાઈ તમને? શરમ? એટલે પણ હે નહીં શરમ. આ ગામમાં હંધે વાત થાય છે, હું વાત હંધાઈ દાંત કાઢે જ ગલ્લે આવી. જરાક વિચાર કરો. હવે એ લોકો તો દાંત ન કાઢે તો હું રોવે અહીંયા બેઠા બેઠા? હે? તો હું કામ જુગાર રમવા જાઉં છું? આ ઘરમાં એક રૂપિયો આપતા નથી, બાની દવા માટે રૂપિયા નથી આપતા, અને ઘરમાં તો બધાને કહો છો કે હું નથી કમાતો. હા, ગોપીને સંભળાવો છો કે કંઈ કરતા નથી. અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ, પણ તમે શું કરો છો? હા, ગામને ખાલી બધા પૈસા આપો છો, ગામ પાસે લૂંટાવો છો. તારા પૈસા લૂંટાવું છું? હું રિક્ષા આપું છું, હું કમાઉં છું, મારા પૈસા હારું છું, એમાં તારો હું વરાવો ઉભ્યો થાય? જરાક વિચાર કરો. 5000 રૂપિયા કહે છે. હવે 5000 હારું કે 5 લાખ હારું તારી પાસે માગવા આવ્યો? તારી દુકાને હું ક્યારે કેવું આવ્યો તો મને એક માવો ઉધાર દે? હાલી નીકળ્યો. લેવા ન થાય બા, પણ તમને ખબર પડે કે મેં રૂપિયા અહીંયા મૂક્યા છે
તો ક્યારે લઈ લો એ પણ નક્કી ન કે ભાઈ. હા બાના ઘણા રૂપિયા મૂકેલા હતા. જો ભાઈ તું આ ખોટા ખોટા આરોપ આનું ઘરેનું ય હતું. ક્યાં જઈ હતું? સવાઈ ગયું, બધું ગયું. જરાક વિચાર કરો. જ્યાં સુધી બા પાસે હતું ત્યાં સુધી બાને ફોલીને ખાધા કર્યું. અને હવે જ્યારે બાની સેવા કરવાનો સમય આવ્યો તો હવે હટકો છો, નામ અમારા દ્યો છો. અરે પણ તો તને એટલું બધું દાતું તું સેવા કર ને, મને ઓલ્યો કે મારાથી થાય છે હંધુ હું કરું જ છું, પણ તમે શું કરો છો? એકવાર એ તો કહો મને. રમું છું હું, મારી કમાણીના પૈસાથી હું જુગાર રમું છું. ક્યારેક ક્યારેક પાર્ટી પણ કરું છું. આ બધો વહીવટ તારે નથી કરવાનો. હવે એક કામ કરજો, વહીવટ મારે નથી કરવાનો ને, તો મારે હવે કરવો છે. સવારથી સાંજ સુધી તમે જે પણ રિક્ષા હાંકીને પૈસા કમાવો ને મને આપજો ગલ્લે પાછા. એ ભાઈ એ તું તારું કામ કરજે, કરતો હોય. ઘર ખર્ચા કરવાનો, કરિયાણું નખાવાનું, હંધું કરવાનું. હું મોટો છું હા તો એટલે વહીવટ બધો મોટો કરે. તે ક્યારે મને એમ કીધું કે આજે મોટા ભાઈ આ 500 રૂપિયા આ હું કમાઈને લાવ્યો છું, આ તમે વહીવટ કરો. એના હું તમને આપું રૂપિયા. મારી પાસે રૂપિયા બસવા તો જોવે કે નહીં? કે અરે ગયો તો બસે. હું માંડ મહેનત કરીને બધું હંકું છું, તો તમે મને આવું કહો છો? તમે તો ખોટા રૂપિયા બગાડો છો. તારા પૈસા બગાડું છું મને એ કે પેલા. હવે જાતા ને ગામમાં રમવા વાર જાય બરોબર, અને તું મને રોકવાળો છો કોણ? તમારો ભાઈ શું એટલે કહું છું. આ તો ભાઈ છો ને તો નાનો ભાઈ છો, નાના ભાઈની રીતે રહે. ને કાંઈ એક ભાંગી ગયો છે ને બીજો ભાંગી જાય, બરોબર? વાર નહીં લાગે. મને આવું કહો છો? તમને જરાય વિચાર ન થતો તમે હું બોલો છો? અરે પણ તને શરમ નથી આવતી? આ ગામ આખું વાતું કરે તેને કરવા દે ને. આ ગામના મોઢે થોડા ગવણા બાંધવા જવાય છે? આ તું આવીને મને કહેશો અહીંયા? સાંભળવું તો મારે પડે છે ને. આ તો નહીં સાંભળવાનું, એને કહી દેવાનું ભાઈ એની વાત મારી સામે નહીં કરવાની. એટલું બોલતા નથી, મોઢામાં જીભડો નથી. અહીંયા તો મારી સામું તો આટલો લાંબો કરે. ત્યાં તો હું બોલું, ગરાક છે મારે, દાંત કાઢતા માવો લઈને માવો ખાઈને કહે છે જીત્યો તાલ ખંજવાળતો રહી ગયો અને 5000 હારી ગયો. શું કહેવાનું એ લોકોને? તો તારે કહેવાય ને તમારી પાસે માગવા આવ્યો. મારે કોઈ હારે કાંઈ મગજમારી નથી કરતી, કારણ કે મને ખબર છે તમને જે મનમાં આવે ને એ જ કરો છો. એ જ કરવાનું છે. અને ઘરમાં તમે બહાર હરખી રીતે નથી રહી શકતા. અરે માં જણિયારે આવું કોણ કરતું હશે? અરે એ ડોશીની દવા લેવા હું નહીં જાઉં. ડોશીની દવાનું મને કહેવાનું નહીં તમારે કોઈ, બરોબર? મારા પૈસા છે, હું હુજે કરું મારા પૈસાનું. તમારે વહીવટ જ નથી કરવાનો કોઈને. અને બીજી વાત કાન ખોલીને સાંભળી લે, બા વાહે હું 1 રૂપિયો બગાડવાનો નથી. અને હવે ડોહલી છે ને જેમ જટો મરી જાય ને તો વધારે સારું છે. તો મારી વાતે સાંભળી લો. હવે રમવા જાઓ એ ખબર પડી ને મને. હું અહીંથી પોલીસ ન બોલાવું તો કહેજો, જેલ ફેલા ન કરું ને તો કહેજો. તું મને જેલ ભેગો મોટો ભાઈ. હે તું મને જેલ મોટા ભેગો ભાઈ. હવે લંગડો સાની માની બે ટાળી દે તને હું. મારી હું વધારે લવારી નહીં કરવાની. અને જે કમાશો ને એમાં તારું ડોશીનું બધાનું પૂરું કરો. મને નહીં ખાવા દે ને તો હાલ છે, હું ખાઈ લઈ મારી રીતે, હું મારી ઘરવાળી, બરોબર? અને મારી યારે ખોટી લપ ન કરતો ને કઈ ઝાપટ ભેગું ધડવું ફેરવી નાખે. ક્યારની પૂછું છું હું થયું હવે કહેશો? હું પણ આ મોઢું સડાઈને બેઠા છું. ભાઈ પાછા જો ઘરમાં 5000 રૂપિયા હારી ગયા. હદ કરી છે ભાઈએ, માણાના મેળમાં જ નથી. એમને નહીં ભાન થતી હોય 5000 રૂપિયા હારી ગયા તો ન્યા સુકતે કરી દેવાય. તમારે સુધી વાત હું લેવાનું પુગાડે છે? મારી બધી વાત તો ગામના એ પોગાડી. ગલ્લે બેઠો તો બધા દાંત કાઢતા હતા કા કે જીતુ બેવડો આવ્યો હતો અને જેમ ભાવે એમ રમીને પૈસા હારીને વયો ગયો. ભાઈને સમજવું જ નથી શું કરવું એમનું કંઈ ખબર નથી પડતી. 5000 રૂપિયા હારી જાય, 50000 રૂપિયા હારી જાય, એને એમ ભાન નથી થતું કે આ ઘરની અંદર કેટલી આપણે ખેંચ છે. આપણે અહીંયા દવા હાટથી વલખા મારીશી, 200 ને 300 રૂપિયા ગોતવીશી અને 5-5000 હારી જઈશ. એ જ વાત મેં એને કરી તો મેં કીધું કે હવે રમવા જાઓ ને તો હું પોલીસને ફરિયાદ કરી દે. તમારે શું લેવાને એવું કેવું પડે? ખબર તો છે નો મગજ કેવો છે, ચોડી દે એક લાફો તમને. કોલર પકડીને મને ખીજાણા કે હવે તું મારા રસ્તામાં ન આવતો, મારે જે કરવું હશે ને એ હું કરીને રહે. હશ ને હું કાઢી લીધું તમે એને કહીને? કંઈ ફાયદો થયો ખરા? ના, એટલે તમે બે હગા ભાઈ જ છો ને મુદ્દે. જમીન આસમાન જેટલું અંતર છે, હાથીને ઘોડામાં અંતર હોય ને એટલું અંતર છે. અરે માણસ જેવી જાત નથી, કોઈ દયા જ નથી માણસ. જરાય નથી એનામાં. મેં તો કીધું કે બા હારે તમે આવું વર્તન શું કામ કરો? તો કહે છે ડોહી જાય તો હાર.
મારી સામે આવું બોલી દીધું. એના મનમાં કેટલું વેર હશે એ વિચાર્યું? આ તો સારું છે કે આ ઘર વેચવાનું નથી કહેતા. મને તો લાગે છે ને તારા ઘર હોત વેચી નાખે ને આપણને હોત કાઢી મેલે કે તમે વયા જાઓ. હું તો કહું છું કે એક કામ કરીએ, હં આપણે ગામમાં જ ભાડે રહેવા કંઈક વયા જઈએ અને બાની લેતા જઈએ. પણ 575 વાર મેં તમને કીધું કે એમ બુદ્ધિ મારામાં છે, હાલો વયા જાવી. પછી આપણે આમ તાકાત આખું ઘર હલાવવાની. આશે તો કોક દી કંઈક ભાભી લઈ આવે કરિયાણું, કોક દી એને હારમાં હોય તો એ લઈ આવે, કંઈક તમારા મોટા ભાઈ લઈ આવે, અને પછી આપણે બે એકલા રહેવું બાને લઈને તો હંધુય આપણા ઉપર આવશે. કિશન, આ તમારા પગની તકલીફ ન હોત ને તો તમે ન કહેત તોય હું તમને અલગ રહેવાનું કહેત. પણ આ તો ભગવાને આપણા જ નસીબ વાંકા લખ્યા છે. તમને જ તે લંગડા કર્યા. આને કરતાં તમારા મોટા ભાઈ થયા હોત તો સારું હતું. તો સારું હતું તો હું થાત ખબર કે એ ખાલી બોલત જ તે કાંઈ કરી તો ન હકત. હું ગમે એમ કહીને ઘરનું પૂરું તો પાડી દેત અને બાને તે આવું બધું સાંભળવું ન પડે. બા બિચારા હાવ દુઃખી થતા જાય દાડે ને દાડે. એમનું મન છે ને હળવે હળવે હાવ આમ લેવાતું જાય કે મેં મારા દીકરાને આમ મોટો કર્યો અને મારા દીકરા મારી હામાં આવા થાય છે. કોક દીત મને લાગે એમને તમારા હાટું આવા વિચાર આવતા હશે. મારી સામે રડતા હતા. બિચારા કહેતા હતા કે કેમ એને મોટો કર્યો એ તો મારું મન જાણે. સવાલ જ નથી ને. તમને તો ખબર છે તમારા બાપુ તમે કેટલા નાના હતા ને વયા ગયા છે. તે બિચારા એકલા માએ મોટા કર્યા હોય એને કેવો આત્મા દુખાય. મોટા ભાઈનું ક્યાંય સારું નથી થવાનું. હવે સાંભળો, તમે દુઃખી થાવમાં અને આડા પડો, હું રાંધવા જાઉં છું. હં? અને 5000 દેવાની દયા તમે ન કરતા, મહેરબાની કરજો. આની પહેલાં 10,000 રૂપિયા આપી દીધા હતા, ભલે ઉપાડી જતા પોલીસ પાસે વાળા. ક્યાં કઈ છે? તમે જ ભેગા કરી કરીને દો એમ છો. પાનના ગલ્લામાં બેઠા બેઠા માવા વેસી વેસી. તમને કહો, તમે ઓલા સેજલબેનને ત્યાંથી પૈસા લઈ આવ્યા હતા? હું થોડો લેવા ગયો હતો, રસ્તામાં મળ્યા હતા, મને આપી દીધા હતા. આપી નહીં દીધા હોય. હા, તમે માગ્યા હશે. હા, તો માગ્યા હતા તો શું છે? અત્યારે હું લેવા ગઈ ત્યારે ખબર પડી કે હું પૈસા લઈ આવું તો કંઈક કામ આવે. તારે શું કરવો હોય રૂપિયાને? લ્યો, આ ઘરમાં તારે શું જરૂર છે? બધું તો હું લાવી દઉં છું. આ હું આખો દી હવારથી હાઈન છે ને આ હંચા ઉપર તૂટી જાઉં છું. આ પગના હોજા સડી જાય છે. તો હું રિક્ષા હાકી હાકીને તૂટી જાઉં છું. આ હાથને હોદા સડી જાય. તમે તો છે ને ઢીચવામાં નાખો છો. અમે ઢીચવા નથી જતા, સીધે સીધા પૈસા લઈ લઈએ. આટલા વર્ષમાં પહેલી વાર હું તારા રૂપિયા લેવા ન્યા ગયો. પણ લીધા શું કરવાને? મારે જરૂર હતી. તમારે શું કરવા હતા? તમે કમાવશો ને? રિક્ષામાં ઓઇલ નાખું તું. તો તમારા પાસે ઓઇલ ના પૈસા નહોતા એટલા ભિખારી થઈ ગયા. હવે રહેવા દે, આમ ખોટી રાડું નાખમાં. આટલા વર્ષથી તું મારા ઘરનું ખાશો, મેં ક્યારે તને કીધું? હવે એક તારી 70-80 રૂપિયા આવી હતી 100. આ જેટલું ખાય છે ને એટલું હામું કામે કરી નાખીએ. આ કામવાળી રાખો, હંજવારી, પોતા, વાસણ અને આ વાહીદું કરે કેટલો પગાર લે. આ તો તમને ઘરમાં લાવ્યા શું કામ? એ હાટું જ લાવ્યા કામ કરવા હાટું. આ કે તમારી પૂજા કરવા નથી લાવ્યા. તે કામ કરીએ જ છીએ, સમજાણું? મારા બાપાએ એવું નહોતું કીધું કે આખો દી છે ને મારી દીકરીને આ ઢૈડા ઢૈડીને મારી નાખજો. આ તોય છે ને હંચાનું કામ કર્યા તમે છે ને ઘરમાં દેતા નથી એટલે. હવે તું લાંબા ટૂંકા હાથ કેરમાં તારો હાથ ઉખાડી નાખી ખંભામાંથી હું લબ ના હોય પૈસા મારે માથું જોઈએ. દુખે એમાં નાખી દીધું ઓઇલ. જા. તો તમારે પૈસે ને આ રિક્ષા આઈકી હોય તો ખરી ને પૈસા ભાડા નથી કરતા કે ઢીચીને પૈડા રહેશો રિક્ષામાં હોઈ જાવ. ક્યારની મંડાની ઢીસીન પડ્યા. હું આપી દે તને કાલ પૈસા. જા તું. માર કાલ ન જોતા અત્યારે જોઈએ છે. અત્યારે નથી મારી પાસે. હા, કોઈ માણસ છે કે જનાવર છે કઈ ખબર નથી પડતી. હવે 170 રૂપિયામાં તારું હું લૂંટાઈ ગયું. ઈ 170 છે ને અત્યારે મીઠા લાગે. તમને બાનું દવાનું કહે તો કેવા ઝાટકા પડે છે? બાનું તો નામ જ ન લેતી તું મારી સામું. બા વાહ 1 રૂપિયો હું નથી ખર્ચવાનો. બાનું નામ મારી સામું લેતી નહીં, નકર છે ને બા સાંભળે છે ને એટલું તું સાંભળી પછી. એમ નહીં, તમે ઘરમાં એટલા પૈસા દેતા નથી હે આ ઘર ખર્ચ માટે, તો તમે રૂપિયા નાખો છો ક્યાં? હવે રૂપિયા હું જ્યાં નાખતો હોય ત્યાં ઈ વહીવટ તારે નથી કરવાનો. આ ઘરના એક માણસ ઘરના વહીવટ કરે. ઓલો નાન કોઈ ઘરનો વહીવટ કરે, ઓલી વહુ ઘરનો વહીવટ કરે. હવે બાકી રહેતી તું ઘરનો વહીવટ કરે. ઘરમાં એક વ્યક્તિ ઉડા હોય ને તો કરે વહીવટ. હા, મને તો લાગે આ તમે છે ને જુગારે વધારે રમવા માંડ્યા છો. હા તો રમું છું. ક્યાં તમારા પૈસાનો રમું છું? આ મૂળ તો તારા 170 રૂપિયા હું લઈ ગયો ઈ જ ને. આ લઈ જાય મારી પાસેથી કાલ. મારે અત્યારે જોઈએ છે. અત્યારે નથી મારી પાસે. શું કરી તું? મારે જોઈએ છે, મારે બાની દવા લેવા જાવી ઘટે છે. અરે બાને મરવા દે ને, મરતી હોય તો જ્યારે હોય ત્યારે બા. આ હું બાએ તમને પાઈ દીધું છે.
આ હગો દીકરો થઈને માં વિશે આવું બોલે છે. તમને શરમ આવી જોઈએ. એક માના જઈના બે દીકરા છો. આ તમારામાં ને કિશનભાઈમાં કેટલો ફરક છે. એલી બંધ થાતું બંધ કેમ કરું મારી નાખી તને હું ક્યારુની સોટી મારી નાખો અહીંયા ઉઈપી એટલે તમને શાંતિ થઈ જાય. કયું ના કયો છો ને કે મારા રોટલા પડે છે તી. હે મારી નાખો અહીંયા ઉઈપી એટલે નવ નિરાત ને હુંય છૂટું આ ઘરમાંથી ને. રોજનો કંકાસ કોઈ દી શાંતિ નો લેવા દીધી ઘરમાં. એ બાપા તું જા અહીંથી જા એમ કહું છું તને કોઈ મૂછે ન ખરેખર હું તને મારી હું તારું ગળું દબાઈ દઈ વજા આરી શેડાળી ઓસમ પુરોલી ડોહી મંડાઈ પડે મારે તો જે ઘરમાં આવી હક નથી લેવા દેતા મારા હારા હે હું જોયા ડોહી ડોહી હું જોવે તારા લખણ જોઉં છું. મારા લગ્ન તો પહેલેથી આવા છે એ તો મને ખબર હતી બટા કે તું પીએ છે જુગાર રમે છે ઘરમાં પૈસો નથી દેતો. એ હંધાય લખણ તારા મને ખબર છે પણ આજે ઘરમાં તું આમ પીને આવ્યો એ તો મને જરા કંઈક નવું લાગ્યું. અરે ડોહી આ પીન તો રોજ ઘરમાં આવું છું તે આજે પહેલી વાર જોયો. પણ તને શરમ નથી આવતી? આમ દારૂ પીને ઘરમાં અવાય? આ ઘરમાં નાના ભાઈની વહુ છે, તારી ઘરવાળી છે, આ અડખે પડખે પાડોશી રહેશે. તને જરાય લાજ શરમ જેવું છે કે નહીં? આવડતી છે બરોબર. હા હવે ડોસી તું છે ને આમ ખડ્યું પાંડો ખીડું ક્યારે ખડી જઈશ ને ખબર નહીં પડે સાનું મોનો રે ચૂપ થા. મેં અટાણ લગી બધું જવા દીધું છે તારું. મને ખબર છે કે હું હાલી ચાલી નથી શકતી, મારામાં કઈ તાકાત નથી, પણ હું આ ઘરની માં છું, તારી માં છું. તો એટલે હવે તું જો આ ઘરમાં દારૂ પીને આવ્યો ને તો મારા જેવી કોઈ બીજી ભૂંડી નથી, સમજી લેજે તું. તો હું કરી મને મારી મારવાની ક્યાં કરસ? મારામાં જો તેવડત ને તો તને ગુણહાટી નાખત. યાની આ ભોય ભેરો કરી દે. અવાજ બંધ બરોબર. મારી માં હોય ને તો ભલે રહી, બાકી લપ 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 નહીં કરવાનું. હવે સાનો રે ને લબ 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 લબ. અટાણ સુધી હું નહોતી બોલતી પણ હવે મારે બોલવું પડે છે. તું મને મારી નાખ ગમે એ કર, ભોય ભેરી કરી દે, પણ આજ તો હું બોલ્યા વિના ની નથી રહેવાની. એટલે તું નહીં માને, મારું કેવું નહીં માને. નહીં માનું. તું શું કરીશ? હે શું કરીશ? હું કરીશ હે ડોશી? હું કરીશ હે? છોડ તું મને. હા અંદર હા તું મૂક. ડોશી ઈ જા તું મરી મોટાભાઈ બાયણું ખોલો. મારી નાખીશ ઠાર. શરમ આવી જોઈએ તમને? ગઢા માવતર પર હાથ ઉપાડો છો? તું મુવા રે લંગડા એટલે તારો બીજો ટાંટિયો ભાંગી નાખી સમજો. અને સમજાય ડોશીને બીજી વાર મારી હારે લપસપ ન કરે. આજે તો છોડી દઉં.
બીજો મરનાર થાય. બા, નાનપણમાં જો તમે તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો હોત ને તો આજે એ તમારા ઉપર હાથ ન ઉપાડતા હોત. હા તું કઈ હદ વટાવી દીધી છે કિશન. બા ઉપર હાથ ઉપાડ્યો વિચાર તો કરો તમે. આટલી ક્રૂરતા એ એક દીકરામાં પોતાની જ માં હાટું. કિશન, મેં આજ સુધી એક પત્ની એક પતિ ઉપર હાથ ઉપાડે એવું સાંભળ્યું છે, પણ આજ તો હદ વટી ગઈ કિશન. મોટા ભાઈએ બા ઉપર હાથ ઉપાડ્યો, પણ હું કામ બા? તમે એવું તો હું કર્યું તું? બસ મારાથી એટલું કહેવાય ગયું કે તું ઘીરે હું કામ દારૂ પીને આવ્યો હશે. તું દારૂ પીને આવીશ તો મને નહીં ગમે. બસ આટલું જ મારો વાંક છે. બા તમને ખબર છે કે તમારા દીકરા કોઈનું નથી સાંભળતા. શું કામ એને કેવું જોઈતું હતું? કિશન, હદ વટતી જાય છે. શું કરવાનું છે? અને ક્યાં સુધી આ સહન કરવાનું છે મોટા ભાઈનું? એ માણસ સુધરી જશે એવો વેમ આપણે કાઢી જ નાખવો પડશે. હવે એ નથી સુધરવાના. દાડે નથી બગડતા એટલા રાતે બગડે છે. આ માણાને સુધરવાના એંધાણ મન નથી દેખાતા. હવે હું કરું? કહું બાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. ગોપી, હું બોલે છે તું? ભાભી, આપણાથી જેટલું હંચવાતો હતો આપણે હાંચવા. હું પારકા કામ કરવા વહી ગઈ. કિશને નથી હારું, તેમ છતાંય તે ઉતાર ઉછીના કરીને પાનનો ગલ્લો કર્યો. તમે બ્લાઉઝ સીવિંગ થાય કા? હવે બીજું તો હું કરશો તમે જ કહો. આ બે દીકરા હોવા છતાંય એક માં વૃદ્ધાશ્રમમાં જઈ. ભાભી, આજ આપણે ઘરે હતા તો આપણે ખાલી બાયણા ખખડાવી હેકા. હું બાને આપણે બસાવી હેકા. એમની હાલત જુઓ, એમની આંખો વીંચી છે, એમને આખું શરીર દુખતું હોય છે એટલા માર્યા. લાકડી એમના હાથમાં જોઈ હતી ને તમે? કાલ સવારે આપણે ઘરે નહીં હોય કિશન અને બાને મારી નાખશે તો? અમારા જનાવર છે, આનું કાંઈ નક્કી નહીં. હા, ગમે એ કરી શકે. જે માણા પોતાની માને પોતાની બાયડીને મારતો પીટતો હોય, એની હારે ખોટું કરતો હોય ને, એ માણાનો વિશ્વાસ હોય જ નહીં કિશન. ગોપી, એક કામ કરો, આપણે છે ને બાને વૃદ્ધાશ્રમમાં નથી મૂકવા. તમે બે માણા અલગ રહેવા જતા રહ્યો અને બાને લઈ જાઓ તમે. ભાભી, આવું તો મેં 575 વાર વિચારી ચૂક્યા છે, પણ અમારાથી નથી થાય એમ. ભાભી, તમે જાણો છો કે કિશનના પગની હાલત શું છે, અને કાલ સવારે મોટભાઈ અમારા ઘરે આવીને બાને ગમે એ કરે તો? તમે ક્યાંક આઘા વયા જાજો રહેવા. અને તું છે ને બે ઘરના વધારે કામ કરી લેજે, પણ તમે શાંતિથી તો રહી શકશો ને. ભાભી, અમારા બે માણા પાસે અત્યારે કરિયાણા લેવાના પૈસા નથી. અમે કેવી રીતે બાને હાચવશું? અમને બા ભારે નથી પડતા ભાભી, પણ આ જનાવરનો વિશ્વાસ થાય એવું નથી. કાલ સવારે આ દુનિયાના ગમે એ શેડેથી અમને ગોતીને અને બાને કંઈ હેરાન કરી જાય તો? અને જો અમારી એટલી પહોંચ હોત ને તો અમે આટલા દાડા અહીંયા કાઢ્યા જ ન હોત. ક્યાં ભટકશું અમે? કોપીની વાત સાચી. હા, મારી પાસે કાંઈ રસ્તો નથી એટલે તો અહીંયા પડ્યા. અને હવે કંઈક તો કરવું પડશે. કિશન, એક જ રસ્તો છે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. આપણા કરતાં તો અહીંયા એમને સારું રાખશે. અહીંયા આપણે હકનો રોટલો નથી ખાવા દેતા. હા, કેટલાય દાનવીર પડ્યા છે અને કેટલાય વૃદ્ધાશ્રમ માણા ખોલીને બેઠા છે. અરે આપણા કરતાં તો અહીંયા એમને હોનાનો રોટલો મળશે. અહીંયા તો આપણે એમને ભૂખે સારું ખાવા નથી દઈ શકતા, અને જેટલું ખાય નહીં એટલું તો બળી જાય છે બિચારાનું. અમારા હારે લઈ જઈ ભાભી, આ ગલ્લે જાય, હું પારકા કામ કરવા જાઉં. વાહેથી બાને કાંઈ થઈ જાય તો એમનું કોણ? સાચી વાત છે ગોપી. હવે તું જે નિર્ણય લઈશ ને એ માન્ય છે. કિશન, આઈ જજે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. આવા માર ખાવાને, આવા એમને વિલાવવાને
એના કરતાં તો સારું કે આપણા બધાય ત્યાં ગવાઈ જાય. હા એટલે આપણે મહિને 2 વાર એમને મળવા જઈશું. થાય એટલું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરશું, પણ અહીંયા નથી રાખવું. બેટા તમારી વાત સાચી છે. મારી લીધે તમે લોકો દુઃખી થાવ છો. મને ગમશે વૃદ્ધાશ્રમમાં, પણ આની આંખ ઉઘડે એ ભગવાનને પ્રાર્થના કરતી રહી. એવું જીવનમાં શક્ય નથી બા. મૂકોને માણન પડતો, જેને ખુદને એક નાનો દીકરો છે એની નથી ચિંતા, એને આપણી શું ચિંતા હોવાની. કિશન હાલો. બાને અમે ઉડાઈ થઈ છે.